જેઓ આખા અમદાવાદ શહેરને સ્વચ્છ રાખે છે અને અમદાવાદ સિટીને સ્વચ્છતામાં પહેલો નંબર લાવી આપે છે એવા લોકોના રહેણાંક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે। વાત છે અમદાવાદમાં આવેલ વડોદરા વિસ્તારના મનમોહન સર્કલની બાજુમાં આવેલા આંબેડકર આવાસ યોજનાની, જ્યાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ગેટમાં અંદર આવતાની સાથે જ ગંદકીમાંથી પસાર થઈને જવું પડે છે। સંપૂર્ણ અહેવાલ અમિત રાજપૂત અને જિગ્નેશ। નમસ્કાર, અમદાવાદ સિટી ન્યૂઝથી બારોડ જિગ્નેશ। વિરાટનગર વોર્ડ બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનાની અંદર તંત્રની બેદરકારીને કારણે ઉમટી આવેલું જન સૈલાબ। સુવિધા નહીં, સફાઈ નહીં, કશું જ નહીં। તમે ત્યાં આગળ જે રજૂઆત કરી ત્યારે શું કીધું તમને? એમને કોઈ જવાબ જ નથી આપતા। આ વખતે કશું ના થાય। અને અહીંના જે પ્રતિનિધિ હોય, કાઉન્સિલર હોય કે કાઉન્સિલર, કોર્પોરેટર એમને કહી દીધું કે હવે ત્યાં કશું થશે નહીં। હા, કટર માટે કે કઈ નહીં। કોઈ રાઉન્ડમાં કોઈ કોઈ કશું જ નહીં, કોઈ આવતા જ નહીં, કશું જ નહીં કોઈ અંદર। આ જોવો પબ્લિક કેવું આટલા વર્ષોથી અમે આવી ગંદકીમાં રહી રહ્યા છે। અમારે બિલ્ડિંગો તો અડી જ રહી છે ખાલી। અમારા ઉપર પડે તો શું કરવાનું? નીચે બેસી જાય, વળું વળું થઈ રહ્યું છે। અમારા લોકના થાય સરકારની જવાબદારી। પબ્લિકને પેલી થશે એની જિમ્મેદારી સરકારની રહેશે, નરેન્દ્ર મોદીની રહેશે। ગટરનું પાણી બધું રોડ અત્યારે જો ઢગલા કરી નહીં કોઈ દેખાતું નહીં। હે, આ ઢગલા કરીને મૂક્યા તો કોઈ દેખાતું નહીં। તો આ કોણ ઢગલા કોણ કરીને ગયેલું? આ મ્યુનિસિપાલિટી